તો હાલો કેમ છો ખેડૂત મિત્રો। તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે જીરાની અંદર નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવાનો છે। તો કઈ દવાનો મિત્રો છંટકાવ કરવી છે અને કયું કયું ખડ છે કેવું ખડ છે એ બધી માહિતી આગળ વિડીયોની અંદર આપવાની છે। તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે। તો આગળ મિત્રો આપણે કઈ દવાનો છંટકાવ કરવી છે એ પણ તમને વિડીયોમાં બતાવું અને આપણે કેવું ખડ છે કયું કયું ખડ છે એ પણ બતાવું। તો વિડીયો પૂરો જોઈજો મિત્રો। તો ચાલો પહેલાં આપણે તમને ખડ બતાવી દઈએ કેવું ખડ થયું છે કયું ખડ છે તે પછી આગળ તમને દવા બતાવું। તો જુઓ મિત્રો આમાં બળેલો દેટલો હે પાળીએ લા ગઠ અને ક્યારામાં ક્યાંય નથી પાછું। જો આ પાળી અડકતો જ છે પણ આ નીંદે પાર જ નથી આવે એવું એટલે આપણે આમાં દવા છાંટવી છે જુઓ। અને આ આવો ઝીણો તો નકરો દજી નીકળતો આવે છે જુઓ એટલે આપણે આમાં દવાનો છંટકાવ કરી દેવી। અને આ થોડાકમાં તમે જોઈ શકો છો બધી એવું ખડ છે અને ચારામાં એટલું બધું ખડ નથી મિત્રો, ક્યારામાં આપણે ઓછું ખડ છે એટલે આ આપણે પાળી ઉપર વધારે ખડ છે એટલે આ પાળી ઉપર આપણે દવા છાંટવાના છે। જુઓ મિત્રો આ બધે ધોરીએ અને પાળી ઉપર આપણે જ્યાં ખડ વધારે છે ત્યાં આપણે દવાનો છંટકાવ કરવાનો છે। આ મિત્રો આપણે દેશી ખાતર ભરેલું હતું એના હિસાબે જ્યાં આપણે દેશી ખાતરના ઢગલા કર્યા હતા ત્યાં વધારે ખડ થયું છે। અને ખડ બધું મિત્રો અલગ અલગ છે, કાળિયું છે, તાંદળજો છે, પછી આ બળેલો છે, એવું બધું અલગ અલગ ખડ થયું છે। તો આ મિત્રો આપણે જે દવા છાંટવાના છે એ લાંબા અને ગોળ બંને પાનની દવા છે। તો જુઓ અહીંયા પણ આ બધે ખડ થઈ ગયું છે એટલે આપણે આ પાળી ઉપર અને ધોરિયામાં ત્યાં દવાનો છંટકાવ કરવાનો છે। ચારામાં આપણે દવા નથી છાંટવાની, ત્યાં આપણે હાથથી નીંદી નાખશું। જોકે આ દવામાં મિત્રો આપણે જીરાને ઓછી અસર કરે છે, જીરાને કાંઈ ન થાય અને ખડ બધું બળી જાય અને દવા જ્યારે ભેજ હોય ત્યારે છાંટવાની હોય છે। પણ આપણે મિત્રો અત્યારે આ દવા છાંટી દેવી છે અને પછી પાણી પાવાનું છે આમાં। જો આવું ખડ છે તો ચાલો મિત્રો આગળ તમને આપણે દવા બતાવી દઈએ કઈ દવાનો છંટકાવ કરવી છે તે। તો જુઓ મિત્રો આપણે દવાની અંદર આ રાફ્ટ જે બાયરની કંપનીની રાફ્ટ દવા આવે છે એનો છંટકાવ કરવી છે અને આ 250 mlનું બોટલ છે મિત્રો। અને આમાં લાંબા અને ગોળ પાન બંને પાનનું આપણે નાશ કરે છે પણ જીરું આપણું 25 થી 30 દિવસનું થાય પછી આનો છંટકાવ કરવાનો હોય છે। તો આપણે 25-27 દિવસની આજુબાજુનું થયું છે અને થોડાકમાં મિત્રો આપણે જે ધોરીએ અને પાળીએ 1-2 વીઘામાં નિંદામણ વધારે છે તો એટલામાં આપણે આનો છંટકાવ કરવી છે। ક્યારામાં આપણે આનો છંટકાવ કરતા નથી। જોકે આ દવાથી જીરાને ઓછો વાંધો આવે, થોડાક દિવસ પાછું પડે એના પછી સારું થઈ જાય, એકાદો કુણપનો રાઉન્ડ આપીએ એટલે। પણ છતાં આપણે ક્યારામાં ઓછું નિંદામણ છે એટલે એ હાથથી આપણે નિંદામણ કરીશું અને પાળી ઉપર અને ધોરિયામાં આપણે આનો છંટકાવ કરવી છે। તો મિત્રો કેવું રિઝલ્ટ આવે છે આગળના વિડીયોમાં આપણે બતાવશું અને જીરાને કેવું નુકસાન કરે છે એ પણ આપણે બતાવશું। તો ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે। તો ભલે ચાલો મિત્રો રજા લઈએ। જય જવાન જય કિસાન।